વડોદરામાં MS યુનિવર્સિટી પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં કુલ 13,862 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવી હતી. તેમાંથી 7,615 વિદ્યાર્થીનીઓ અને 6,225 વિદ્યાર્થીઓ છે, જ્યારે 2 ટ્રાન્સજેન્ડરે પણ ડિગ્રી મેળવી હતી. તેની સાથે સાથે વિદ્યાર્થીઓને 325 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જે પૈકી 196 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓ અને 129 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહના સમય કરતાં 1 કલાક મોડો શરૂ થયો હતો. આ સમારોહમાં પોલીસનો તામઝામ જોવા મળ્યો હતો, જેમાં ડીસીપી કક્ષાના અધિકારી પણ હાજર રહ્યા હતા. MS યુનિવર્સિટીની ટેકનોલોજી અને મેનેજમેન્ટ ફેકલ્ટી જ એવી છે જેમાં ડિગ્રી મેળવનારાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીનીઓ કરતાં વધારે છે. ગોલ્ડ મેડલની વાત કરવામાં આવે તો સાયન્સ, ટેકનોલોજી, સોશિયલ વર્ક, જર્નલિઝમ અને ફાર્માસિસ્ટના વિદ્યાર્થીઓ કરતાં વધારે ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને મળ્યા છે. બાકીની 10 ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓના દબદબા રહ્યા છે. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.